તો સ્વાગત છે ફરીથી એકવાર દોસ્તો આપ સૌની પોતાની ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટમાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે સૌથી મહત્વપૂર્ણ 2024ના સમાચાર જાણવાના છીએ, જેમાં ખેડૂતોને પ્રમોલ્ગેશન માટે શું નવો નિયમ આવ્યો છે। ત્યારબાદ દોસ્તો આપણે મહત્વની માહિતી જાણીશું ખેડૂતોને દિવસે વીજળી માટે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો 60 વર્ષથી ઉપરના લોકોને નિરાધાર વૃદ્ધ સહાય। ત્યારબાદના મહત્વના સમાચાર છે દોસ્તો રેશન કાર્ડ માટેના મોટા ફાયદા। ત્યારબાદના મહત્વના સમાચાર આવવાના છે દોસ્તો કે મફતમાં સ્માર્ટ વીજળી લાગશે। અને દોસ્તો મહત્વના સમાચાર આવી રહ્યા છે કે રેશન કાર્ડમાં મોટો ફાયદો અને 2024માં પેટ્રોલ સસ્તું અને ખેડૂતોને 25,000 રૂપિયા સીધા ખાતામાં સહાય મળશે। તો દોસ્તો આ મહત્વપૂર્ણ તમામ સમાચાર જાણીએ તેના પહેલા જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટ પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે દિવસના કામના સમાચાર આપ સૌને સૌથી પહેલા મળતા રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો સૌથી પહેલા સમાચાર આપ સૌની સામે આવી રહ્યા છે કે ખેડૂતોને હિતકારી નિર્ણય 2024। આમાં દોસ્તો જણાવવામાં આવી રહ્યું છે કે જમીન ડી સર્વે અને પ્રમોલ્ગેશન બાદની ક્ષતિ સુધારવાને લઈને સરકારે મહત્વનો નિર્ણય લીધો છે, જે ક્ષતિ સુધારવાને લઈ સમય મર્યાદા વધારાઈ છે। અત્રે આપ સૌને જણાવી દઈએ કે દોસ્તો 1 વર્ષનો સમયગાળો વધારાયો છે। 31 ડિસેમ્બર 2024 સુધીની સમય મર્યાદા વધારવા અંગેનું મહેસૂલ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું છે। દોસ્તો રીસર્વેમાં કંઈ પણ ભૂલો હોય, જેમાં ખેડૂતોના નામ બદલાઈ ગયા હોય, ખેડૂતોના નામ નીકળી ગયા હોય, ક્ષેત્રફળ ઘટી ગયા હોય કે પછી વધી ગયા હોય, અથવા તો કબજામાં ફેરફાર થયો હોય, નકશામાં ફેરફાર થયો હોય કે ગામની આકારણી બદલાઈ ગઈ હોય, તો આ તમામ જે પ્રમોલ્ગેશનમાં જે કોઈ પણ વ્યક્તિઓને ભૂલ છે તેના માટે તેમને 31 ડિસેમ્બર 2024 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે। ત્યાર સુધીમાં તેઓ DILR કચેરીમાં અરજી આપી અને તેઓને જે ભૂલ હોય તેનો સુધારો કરાવી શકે છે। તો ત્યારબાદના મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂત મિત્રો કે 2024માં મોટો ફેરફાર। વર્ષ 2024માં ડિસેમ્બર મહિના સુધીમાં ગુજરાતના દરેક ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ જશે। ગુજરાતના ખેડૂતોએ રાત્રે ખેતરમાં કામ કરવા નહીં જવું પડે, જેવું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાહેરાત કરી છે। તો દોસ્તો આ ખૂબ જ મહત્વની માહિતી છે કે કોઈ પણ ખેડૂતો જેમને રાત્રે ઉઠી અને ખેતરમાં જવું પડે છે અને વીજળીના લીધે તેઓને હેરાન થવું પડે છે, તો હવે તેવું નહીં થાય। તમામ ખેડૂતોને 2024ના ડિસેમ્બર મહિના સુધીમાં વીજળી મળતી થઈ જશે, એ પણ દિવસમાં। તો ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે 2024માં મોટો ફાયદો આવ્યો છે કે 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ લોકોને રૂપિયા 1,000 એટલે કે 60 થી 70 વર્ષ ધરાવતા હોય તેને 1,000 રૂપિયા સહાય આપવામાં આવશે અને 80 વર્ષથી વધારે ઉંમરના લોકોને 1,250 રૂપિયાની માસિક સહાય 2024માં નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના હેઠળ ચૂકવવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે 2024માં રેશન કાર્ડમાં મોટો ફાયદો। જો તમે BPL, APL 1 કે AAY રેશન કાર્ડ ધરાવો છો તો 6 મહિના સુધીમાં અનાજ લેવા જતા નથી, તો તમને અનાજ મળવાનું બંધ કરી દેવામાં આવે છે, એટલે કે તમારું રાશન કાર્ડ સાયલેન્ટ કરી દેવામાં આવે છે। તો વર્ષ 2024માં આવા સાયલેન્ટ કરેલા રેશન કાર્ડ ફરી શરૂ કરવામાં આવશે અને અનાજ પણ આપવામાં આવશે। તો આ ખૂબ જ મહત્વની માહિતી છે દોસ્તો, જે કોઈ પણ વ્યક્તિને અનાજ મળતું નથી તેને સાયલેન્ટ રેશન કાર્ડને હવે શરૂ કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે મફત સ્માર્ટ વીજળી લાગશે। વીજળી ક્ષેત્રે ફેરફારોના સંદર્ભમાં કેન્દ્રીય વીજ મંત્રાલયે આદેશ આપ્યો છે કે ગુજરાત સહિત તમામ રાજ્યોને માર્ચ 2025 સુધીમાં ક્રમશઃ વીજળી ગ્રાહકોને પ્રવર્તમાન મીટરો બદલી અને તેના સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવે। સ્માર્ટ મીટર લગાવવાનું કાર્ય 3 મહિનામાં શરૂ થશે, જેમાં ગ્રાહકોએ કોઈ ખર્ચ ભોગવવાનો નથી। દરેક સ્માર્ટ મીટર દીઠ રૂપિયા 9,000 સબસિડી કેન્દ્રીય વીજ મંત્રાલય વીજ વિતરણ કંપનીઓને ચૂકવણું આપશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે 2024માં રેશન કાર્ડમાં બીજો મોટો ફાયદો એ છે કે NFSએ કાર્ડ આવક મર્યાદા ₹1.5 થી 2 લાખ કરવાની સરકારની વિચારણા કરી છે। હાલ આવક મર્યાદા ₹1 લાખ છે દોસ્તો। સરકારના આ આવક મર્યાદા વધારવાના નિર્ણય બાદ કાર્ડ હોલ્ડરોની સંખ્યા વધશે અને વધારે ખેડૂત લાભાર્થી છે એમને રેશન કાર્ડ કાઢી આપવામાં આવશે। ચૂંટણી આવતા દોસ્તો આ નવો ફેરફાર કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર દોસ્તો આગળ આવી રહ્યા છે કે 2024માં પેટ્રોલ ડીઝલ સસ્તું। લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્રીય સરકારે ઈંધણના ભાવ ઘટાડી ભેટ આપી શકે છે। સૂત્રોનો દાવો છે કે કેન્દ્ર સરકારે ટૂંક સમયમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6 થી 10 રૂપિયાનો મોટો ઘટાડો કરી શકે છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડા માટે સરકાર ઓઇલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે તેવું પણ સૂત્રોએ કહ્યું હતું।
તો ત્યારબાદના મહત્વના અને મોટા સમાચાર આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને ₹25,000 સહાય। તો દોસ્તો રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ખાતા દ્વારા સનેડો સાધનની ખરીદી ઉપર નાણાકીય સહાય આપવાની યોજના અરજીઓ કરવા માટે ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને અરજી કરી હતી। ખેડૂતો આ અરજી તારીખ 29 ડિસેમ્બર 2023ના રોજ કરી હતી। નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદા વહેલા તે પહેલાના ધોરણે આવી અરજીઓ સ્વીકારવામાં આવશે। આ દરેક ખેડૂતોને વર્ષ 2024માં ₹25,000ની સબસિડી સહાય તેમના ખાતામાં આપવામાં આવશે। તો ખૂબ જ મહત્વની માહિતી છે દોસ્તો, જે કોઈ પણ વ્યક્તિઓએ આની અરજી કરી હતી તેમના ખાતામાં 2024માં ₹25,000ની સહાય છે તે આપવામાં આવશે। તો દોસ્તો આ હતા આપણા 2024ના આજના મહત્વના સમાચાર। જો આપ સૌને આ સમાચાર પસંદ આવ્યા હોય દોસ્તો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। તો આવા જ મહત્વના સમાચાર જાણવા માટે દોસ્તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, જેના લીધે આવી જ કામની માહિતી આપ સૌને જલ્દી મળી શકે। તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।